જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે રાજકોટ ત્રિકોણબાગ ચોકથી જઈ છીએ મોરબી. તો અમે તમને રોડ રસ્તા અને સીએનજીના પંપ ને પેટ્રોલ પંપ દેખાડવા માટે આ બધે આટલા દૂર જાય છીએ. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરો તો બીજા મિત્રો સુધી ઇન્ફોર્મેશન પહોંચે. તો હાલો આપણે ત્રિકોણબાગથી નીકળીએ છીએ. અહીંયા આગળ છે ત્રિકોણબાગ. વિડીયોમાં બને રહેજો. આપણે નીકળી છીએ મોરબી. હાલો, હોસ્પિટલ ચોકની ઉપર ઓવરબ્રિજ રહ્યો ને, આપણે ત્યાં પહોંચી ગયા છીએ. આ બાજુ જઈએ એટલે જો આ ભાઈ જાય એ બાજુ જઈને તો જામનગર આવે. આપણે જવાનું છે આ બાજુ એટલે પારેવડી ચોક આવે. ત્યાંથી આપણે વળીને શોર્ટકટમાં મોરબી ચોકડી બાજુ. આપણે પારેવડી ચોકમાં આવી ગયા છીએ. અહીંથી આ પુલ છે એ પુલ ચડી જાય એટલે હવે ભગવતીપરા. ભગવતીપરામાંથી સીધું આપણે બેડી ચોકડીએ નીકળી જવાનું. ત્યાંથી સીધા મોરબી રોડ. ભગવતીપરામાંથી બેડી બાજુ જે રોડ આવે ને એ રોડ ઉપર આવી એટલે આપણને એમ થાય કે આપણે ક્યાંક ગામડામાં આવી ગયા. પણ હજી જો બે બાજુ વાડીઓનો રસ્તો છે અને છીએ આપણે હજી રાજકોટમાં. બેડી ચોકડી હવે આવશે. સનસેટ વ્યૂ જો એક નંબર આવે છે. સુરત દાદા ઉગે છે હજી. આવી ગઈ આપણે બેડી ચોકડીએ. હવે આ બાજુ આવવાનું છે બેડી ગામ. મોરબી રોડ પકડવાનો છે. અહીં જ્યાં આવી ગયું છે બેડી ગામ. અહીંયા ગૌ માતા. આ બેડી ગામ. બેડી પછી હવે આવશે ગૌરીદળ. આ બેડી વાળું માર્કેટિંગ યાર્ડ આવી ગયું. ટ્રેક્ટરના ટેમ્પાને ભરેલા પડ્યા જોવા. આવી ગયું ગૌરીદળ ગામ. હવે વિડીયોમાં બને રહેજો. આગળ કયો ગામ આવે જોઈએ આપણે. મને ખબર નથી, આવે પછી ખબર પડે. ગાડી આજે રતનપર બોર્ડર જવાની. કેમ કે આવી ગયું છે રતનપર. ઓલું બોર્ડર વાળું રતનપર નહીં, આ મોરબી રોડ ઉપર આવે એ રતનપર. ગૌરીદળ પછી તો હાલો નીકળીએ છીએ આગળ. અત્યારે બધી બાજુ આગ લાગવાના બનાવ બને છે. અને અહીંયા જો ફેક્ટરી દેખાય છે એની વાહેની સાઈડમાં આગળ દૂર ક્યાંક જો ધુવાણા નીકળે છે. આખું આકાશ જોવો ધુવાણા થઈ ગયું છે. એટલે ફાઇનલી આગ તો લાગી જ છે ત્યાં. મોરબી રોડ ઉપર છે. મોરબી રોડ ઉપર આપણે પહોંચી ગયા છીએ. મિતાણા પોયું છે. હા જો ડેમની પારી છે. ડેમ છે અહીંયા. પારીની ઓલી બાજુ પાણી છે. એ કોઈ મોરબી જતા હોય એટલે ખબર કહેતા હોય કે મિતાણા પોઈગા ગમે તેને ફોન કરો. એ આ મિતાણા. આ ટ્રેક્ટરમાં જો અહીંયા બેઠા જોવો તો કેમ બેઠા. મોરબી પેલા ટંકારા આવી ગયું છે. આ ટંકારાનો પુલ ચડીએ આપણે જો. ટંકારા પછી હવે સીધું આવે મોરબી. આપણે મોરબી ટાટાના શોરૂમે કદાચ જવાનું છે. મોરબી પહેલા મોરબીનું ઉમા સંસ્કાર ધામ આવી ગયું છે. તો ફાઇનલી આપણે ટાટાના અને એમજીના શોરૂમે પહોંચી ગયા છીએ. મોરબી ટાટાનો શોરૂમ છે. આગળ છે મોરબી ગામ આવે છે આગળ જ. અહીંથી મોરબીનું ડેવલપ બધું ચાલુ થાય છે. હાલો તો આપણે મોરબી પહોંચી ગયા છીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.